हरे कृष्ण, जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता अध्याय 15 पुरुषोत्तम योग श्लोक नंबर 16 अध्ययन करीશું આપણે। द्वाविमौ पुरुषौ लोके क्षर चाक्षर क्षर चाक्षर क्षर चाक्षर क्षर चाक्षर क्षर चाक्षर एव च। ओके। द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च। द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च। क्षर सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। ओके। कूटस्थोऽक्षर उच्यते। क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। राइट। आखो श्लोक बोलीशुं। द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च। द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च। क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। संपूर्ण श्लोक साथे बोलीशुं। द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च। क्षर सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। अनुवाद જોઈએ। જીવના બે પ્રકાર છે, ચ્યુત અચ્યુત, ક્ષર અને અક્ષર। ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત મતલબ પતનશીલ છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત હોય છે, મતલબ જેનું પતન નથી થતું, ચ્યુત અને અચ્યુત। તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે બે પ્રકારના જીવ હોય છે, એક હોય છે ચ્યુત મતલબ ક્ષર અને બીજું હોય છે અક્ષર મતલબ અચ્યુત। ક્ષર મતલબ જે ફોલિબલ છે, મતલબ જેનું પતન થઈ શકે। તો આ ભૌતિક સંસારની અંદર જેટલા પણ જીવ છે એ છે ચ્યુત, ક્ષર છે, જેનું પતન થઈ શકે છે, બરાબર। અને જે આધ્યાત્મિક જગતની અંદર જે ભગવાનનું જે ગોલોક વૃંદાવન ધામ છે, વૈકુંઠ લોક છે, ત્યાં જેટલા પણ જીવો હોય છે અક્ષર હોય છે, મતલબ અપતનશીલ, જેનું પતન નથી થઈ શકતું, અચ્યુત હોય છે, બરાબર। તો બે પ્રકારના જીવો ભગવાન यहाँ પર સમજાવે છે અહીંયા આપણને। બે પ્રકારના ક્યાં? ક્ષર અને અક્ષર, ચ્યુત અને અચ્યુત, બરાબર। તો દ્વાવિમો પુરુષો લોકે બે પ્રકારના જીવ હોય છે, ક્ષર અને અક્ષર મતલબ ચ્યુત અને અચ્યુત, પતનશીલ અને અપતનશીલ। ભૌતિક જગતમાં રહેલા જીવ છે એ પતનશીલ છે અને આધ્યાત્મિક જગતમાં રહેલા જે જીવ છે એ અપતનશીલ મતલબ અક્ષર છે। તો આવા બે પ્રકારના જીવની ચર્ચા ભગવાન શ્રી કૃષ્ણ એ કરે છે। હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ। શ્રીમદ્ ભગવદ ગીતાની જય।